નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, રાજ્યની જે અલગ અલગ ચાર એવી કૃષિ યુનિવર્સિટીઓ છે, દાંતીવાડા, જુનાગઢ, નવસારી અને આણંદ, એની અંતર્ગત 227 જગ્યાઓ ઉપર જુનિયર ક્લાર્કની ભરતી છે એ જાહેર થઈ છે. આ પ્રકારે આ જુનિયર ક્લાર્કની ભરતી છે એ તમને અલગ અલગ યુનિવર્સિટીઓની અંદર જોવા મળશે. હવે આ ભરતી છે એની અંદર જુનિયર ક્લાર્ક વર્ગ 3 આની જગ્યા આજથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે અને 11 ઓગસ્ટ સુધી આના ફોર્મ છે એ ભરાશે. દોસ્તો, આના ફોર્મ એ આખી અલગ રીતે છે, કારણ કે આના ફોર્મ છે એ તમારે ઓજસની અંદર નથી ભરવાના. આના ફોર્મ એ તમારે એની વેબસાઇટ ઉપર જવાનું છે. એટલે કે તમારે કોઈ પણ વેબસાઇટ છે, જેમાં અહીંયા આણંદની એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વેબસાઇટ, જુનાગઢ, નવસારી કે સરદાર કૃષિનગર, દાંતીવાડા, આ ચારમાંથી કોઈ પણ વેબસાઇટ જે છે એના ઉપરથી જઈ અને તમે ફોર્મ ભરી શકશો. આમાં તમે કોઈ પણ એક વેબસાઇટ એટલે કે એક યુનિવર્સિટીમાં જે ફોર્મ ભરશો એ અલગ અલગ ચારેય યુનિવર્સિટી અંતર્ગત માન્ય ગણાશે અને એ રીતે જે છે કામ થશે. તો જનરલી આપણે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એને લઈએ અને એના અંતર્ગત એની વેબસાઇટ ઉપરથી જઈને ફોર્મ ભરીએ. બધાનું ઓલમોસ્ટ સેમ જ છે, બધી જ વસ્તુઓ સેમ છે, ક્યાંય કોઈ ચેન્જીસ નથી. એટલે આ એક એક સ્ટેપ જે છે ફોલો કરશો તો જેથી તમારે ભૂલ એ નહીં પડે. હવે તમારે ગૂગલ ઉપર જવાનું અને AAU કરશો એટલે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે અને આ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જે વેબસાઇટ તમને દેખાશે, બરાબર, આ એની વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર અહીંયા લખ્યું હશે કેરિયર્સ, બરાબર. કેરિયર્સ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે આખી એની વેબસાઇટ છે એ ઓપન થશે. અહીંયા આખી જે છે એ જુનિયર ક્લાર્ક અંગે ભરતી અંગે જાહેરાત, આના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે સીધું આ પ્રકારે એક વિન્ડો છે એ ઓપન થશે. આ જે વિન્ડો ઓપન થઈ એ વિન્ડોની અંદર અહીંયા લખેલું છે કે ભાઈ ઓનલાઈન અરજી માટે આપેલી આ લિંક છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે આ લિંક ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે સીધું જે છે એ આવી રીતે એક વિન્ડો ઓપન થશે. હવે આ વિન્ડોની અંદર આપણે અત્યાર સુધી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કે આવી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ફોર્મ ભરેલા ન હોય એટલે બધા જ લોકોએ ન્યૂ રજીસ્ટ્રેશન કરવાનું થાય. એટલે અહીંયા ન્યૂ રજીસ્ટ્રેશન છે એના ઉપર જેવું ક્લિક કરશો એટલે પહેલા આવું એક વિન્ડો ઓપન થશે. અહીંયા તમારે ગોટ ઇટ કરી અને આગળ છે એ વધી જવાનું રહેશે. એટલે જેવું તમે આ ગોટ ઇટ ઉપર ક્લિક કરશો એટલે સીધી આવી પ્રકારની એક વિન્ડો છે એ ઓપન થશે. આ વિન્ડોની અંદર જોશો તો અહીંયા તમારે તમારી ડિટેલ્સ છે નાખવાની રહેશે. અહીંયા બાય ડિફોલ્ટ પોસ્ટ અપ્લાઇડ ફોર જુનિયર ક્લાર્ક આ બાય ડિફોલ્ટ જ આવશે. અહીંયા નેમ ઓફ એપ્લિકાન્ટ જે તમારું ધોરણ 10 ની માર્કશીટમાં નામ હોય એ પ્રમાણે. ધોરણ 10 ની માર્કશીટ હોય તો એમાં આપણું નામ શું હોય? અટક હોય સૌથી પહેલા, પછી તમારું નામ ફર્સ્ટ નેમ અને પછી તમારું જે છે એ સરનેમ સેકન્ડ નેમ જે છે એ હોય. એટલે અહીંયા ધારો કે મારું નામ છે કે ભાઈ મારું ધવલ લલિતભાઈ, તમારા પપ્પાનું નામ પાછળ, તો એ રીતે ધોરણ 10 ની માર્કશીટમાં આપેલું હોય એ પ્રકારનું નામ તમારે અહીંયા નાખવાનું. પછી અહીંયા તમારું જેન્ડર મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ. એના પછી અહીંયા તમે કઈ કેટેગરીમાંથી આવો છો. કેટેગરી ખાસ મહત્વની રહેશે. જનરલ કેટેગરી એ લોકોને 1000 રૂપિયાનું ફોર્મ છે એની ફી એ ભરવાની રહેશે અને EWS અને બીજા જે અનામત વર્ગો છે SC ST SCBC એ બધાએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ પણ અપલોડ કરવાનું રહેશે અને એ જે છે નાખવાનું રહેશે. પછી જે SC ST હશે તો એમને પણ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. તો એ પ્રકારે તમારું જે છે કેટેગરી એ સિલેક્ટ કરજો. જે અપ્લાઈડ કેટેગરી છે, કઈ કેટેગરીમાં તમે અપ્લાય કરવા માંગો છો એ અપ્લાય જે છે તમે જે કેટેગરીમાં માંગોતા હોય તો એ તમારે ક્લિક કરવાનું. પછી તમે દિવ્યાંગ છો કે નહીં, જો હોય તો હા, ન હોય તો ના. પછી એક્સ સર્વિસમેન હોય તો હા, બાકી ન હોય તો ના. શું તમે કોઈ સ્પોર્ટ્સ પર્સન છો? તમારી પાસે સ્પોર્ટ્સ પર્સનના માર્કમાં અહીંયા એ પ્રાયોરિટી આવશે. જો તમે કોઈ નેશનલ લેવલની, ઇન્ટરનેશનલ લેવલની અથવા તો સ્ટેટ લેવલની કોઈ પણ ગેમનું જે સરકાર માન્ય સર્ટિફિકેટ હશે તો એના માટે તમને એક્સ્ટ્રા માર્ક એ મળશે અને એ જે એક્સ્ટ્રા માર્ક મળશે એ તમને સિલેક્શનમાં તમને ચાન્સ વધારી દેશે. તો એટલા માટે તમારે એ જો હોય તો નાખી દેવાનું, બરાબર. શું તમે અત્યારે હાલના આ સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી આ ચારમાંથી કોઈ પણ યુનિવર્સિટીના એમ્પ્લોય હોય અને તમે ફોર્મ ભરતા હોય તો યસ રાખવાનું, બાકી નો કરી દેવાનું. અહીંયા તમારું ડેટ ઓફ બર્થ, જેવું તમે ડેટ ઓફ બર્થ નાખશો એટલે 11/8/2025 કે જ્યારે આ ફોર્મ ભરવાનું બંધ થશે ત્યારે તમારી ઉંમર કેટલી થશે એ અહીંયા આવી જશે. ઓકે, અહીંયા તમારું ઈમેલ એડ્રેસ અને અહીંયા તમારો મોબાઈલ નંબર. ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબરનું અંદર એક OTP જશે અને એ OTP તમારે અહીંયા નાખી
વેરીફાઈ કરી અને આગળ છે સેવ અને નેક્સ્ટ કરીને આગળ વધવાનું રહેશે. બરાબર, આ પ્રકારે જે છે એ સેવ અને નેક્સ્ટ કરીને તમારે અહીંયા એ આગળ વધી જવાનું રહેશે. બરાબર, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે જે છે એ તમારે આવશે. બરાબર, જેવું આપણે આગળ વધશો એટલે આ રીતે સેવ અને કન્ટિન્યુ કરીને તમારે આગળ વધી જવાનું. એના પછીનું જે નેક્સ્ટ કોલમ આવે છે અહીંયા તમારી મમ્મીનું નામ. હવે મમ્મીનું નામમાં તમારે સૌથી પહેલા મમ્મીનું જે નામ હોય એ નાખવાનું. બરાબર, પછી એનું મિડલ નેમ એટલે જનરલી પપ્પાનું નામ હોય. બરાબર, અહીંયા તમારા પપ્પાનું નામ હોય ને અહીંયા જે છે પછી તમારી સરનેમ આ રીતે હોય. બરાબર, એવી જ રીતે તમારા પપ્પાનું નામ, જો બહેનો હોય મેરિડ હોય તો એવા કિસ્સામાં એ જો ફોર્મ ભરતા હોય તો હસબન્ડનું નામ છે એને અહીંયા નાખવાનું. મેરિટલ સ્ટેટસ તમારું જે કંઈ પણ હોય સાચે સાચું આપવાનું રહેશે. જો તમે મેરેજ થઈ ગયા છે તો તમારે અહીંયા આપવાનું રહેશે. અને પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમે જે વસ્તુ આપેલી નહીં હોય, કારણ કે મેરેજ સર્ટિફિકેટની ડેટ અને આમાં જે કંઈ પણ અલગ થાય તો એ ત્યારે રિજેક્ટ થાય. એટલે સાચે સાચી માહિતી છે આપજો. અહીંયા તમારું કોરસ્પોન્ડન્સ એડ્રેસ તમારે નાખવાનું રહેશે. આ જગ્યાએ એડ્રેસ, અહીંયા સ્ટેટ, અહીંયા ડિસ્ટ્રિક્ટ, અહીંયા તાલુકા, અહીંયા સિટી અને અહીંયા તમારો પિનકોડ. જો એ જે છે સેમ એ સેમ હોય તો સીધે સીધું જે છે સેમ એ સેમ અહીંયા ટીક માર્ક કરી દેવાનો અને સેવ અને કન્ટિન્યુ કરીને આગળ વધી જવાનું. અહીંયા આવ્યું આખું વસ્તુ મહત્વની. અહીંયા જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ એ તમારે અપલોડ પણ કરવાના રહેશે. એની માહિતી છે એ પણ તમારે નાખવાની રહેશે. એટલે કે ધોરણ 10 ની એટલે કે એસએસસી એ કઈ બોર્ડમાંથી પાસ કર્યું હશે એની તમારે ડિટેલ જે છે એ આપવાની. પછી અહીંયા જે છે એક એનું પાસિંગ યર જે છે કયું હશે, અહીંયા કયા ડિવિઝન અંતર્ગત સિલેક્ટ, ધોરણ 10 ડિવિઝન, સીજીપીએ હોય તો સીજીપીએ અહીંયા નાખવાના રહેશે. અથવા તો પર્સન્ટેજ જે છે મેક્સિમમ માર્ક કેટલા મેળવા એ નાખવાનું થશે. બરાબર, આ મેક્સિમમ માર્ક પછી જે છે અહીંયા તમારા પર્સન્ટેજ આવી જશે. તમે કેટલા માર્ક મેળવા એ પણ તમને અહીંયા નાખી દેશો એટલે ઓટોમેટિક અહીંયા પર્સન્ટેજ આવી જશે. અને 10મા ધોરણની માર્કશીટ છે એ તમારે અહીંયા અપલોડ કરી દેવાની. પણ ખાસ ધ્યાન રાખવાનું કે જે તમે અપલોડ કરો છો એ 2 MB 2 MB જે છે એની સાઇઝમાં જ તમારે અપલોડ કરવાની રહેશે. એના પછી જો તમે ધોરણ 12 પાસ હોય અથવા ડિપ્લોમા કર્યું હોય, કારણ કે અહીંયા જે સ્નાતકની અહીંયા જે ક્વોલિફિકેશન છે ને એટલે એ તમારી સ્નાતક છે. સ્નાતક હોય એ બધા લોકો અપ્લાય કરી શકે. તો અહીંયા ધોરણ 12 પાસ હોય જ, અથવા તો તમારી પાસે ડિપ્લોમાનું સર્ટિફિકેટ હોય તો એની ડિટેલ છે એ તમારે આ જગ્યાએ એ પ્રકારે આપી દેવાની. અને એની જે છે ડિટેલ ફરી પાછી તમારે એનું સર્ટિફિકેટ છે અપલોડ કરી દેવાની. બરાબર, ખાસ વસ્તુ એ જોવાની છે કે અહીંયા જે તમે અપલોડ કરો છો એ બધું પીડીએફ ફોર્મેટની અંદર અપલોડ કરવાનું રહેશે. બરાબર, એટલે પીડીએફ ફોર્મેટની અંદર તમારે મેક્સિમમ 2 MB ની સાઇઝમાં અપલોડ કરવાની. પછી અહીંયા આવ્યું તમારું ગ્રેજ્યુએશન. અહીંયા તમારી ગ્રેજ્યુએશન કઈ યુનિવર્સિટીમાંથી કર્યું છે, ગ્રેજ્યુએશન શેમાં કર્યું છે, ગ્રેજ્યુએશન યર કયું છે, ગ્રેજ્યુએશનનું ડિવિઝન કયું હોય, પછી એનું જે સીજીપીએ હોય, જનરલી સીજીપીએ હોય તો સીજીપીએ, બાકી પર્સન્ટેજ તમારે અહીંયા નાખી દેવાના. મેક્સિમમ કેટલા માર્કની પરીક્ષા હતી એ, અને પાછળ જે છે તમે કેટલા માર્ક મેળવા એની ડિટેલ તમે આપી અને અહીંયા જે છે તમારું પર્સન્ટેજ સીધે સીધું આવી જશે. અને ત્યારબાદ તમારે એ જે સર્ટિફિકેટ છે ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ એ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. ક્લિયર? આ રીતે તમારે એ સર્ટિફિકેટને અપલોડ એ કરી અને આગળ વધવાનું રહેશે. જેવું તમે અપલોડ કરીને આ બધી ડિટેલ જે છે તમે આગળ વધશો એટલે એના પછી તમને લેંગ્વેજનું પૂછશે કે તમને આમાંથી બધી લેંગ્વેજ આવડે છે. યસ યસ યસ, હિન્દી, ઇંગ્લિશ ને ગુજરાતી બધી જે છે ટીક માર્ક આપી દેવાની. પછી જે છે અહીંયા ટીક માર્ક કરી અને સેવ એન્ડ કન્ટિન્યુ કરીને આગળ વધશો એટલે તમારું જે ફોર્મ છે એ જે તમે ભર્યું છે એ ઓપન થઈ જશે. એ ઓપન થયેલું ફોર્મ એ તમારે એક વખત પ્રિન્ટ જોઈ લેવાનું, પ્રિન્ટ કરી લેવાનું. પ્રિન્ટ માટે અથવા તો એની પીડીએફ છે એ સેવ કરી લેવાની. જેવી સેવ થઈ જાય એટલે પછી તમારું સીધું ફી પેમેન્ટનું સેક્શન છે ઓપન થશે અને સીધી ફી પેમેન્ટ કરી અને આગળ છે એ વધી જવાનું રહેશે. આ પ્રકારેથી તમારું આ રાજ્યની કૃષિ યુનિવર્સિટી અંતર્ગત આવેલી જે ભરતી 227 જગ્યા અને આ 227 જગ્યા માટેનું ફોર્મ અહીંયા ભરવું રહેશે. અહીંયા તમારે ખાસ કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે એ ખાસ જોજો. 10મા ધોરણની માર્કશીટ જોશે, એવી જ રીતે તમારે 12મા ધોરણ અથવા તો ડિપ્લોમા કર્યું હોય તો ડિપ્લોમાની માર્કશીટ જોશે. બરાબર, અથવા સર્ટિફિકેટ જોશે, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ જોશે. આ 3 વસ્તુ હશે ત્યારે જ તમે અહીંયા ફોર્મ છે એ ભરી શકશો. આ રીતે તમારે ફોર્મ છે ભરવાનું રહેશે. ખાસ જે ફોર્મની ફી જે ભરવાની રહેશે, ઓપન કેટેગરીના પુરુષ ઉમેદવાર હોય કે મહિલા ઉમેદવાર, આ બંનેને 1000 રૂપિયાની ફી છે ભરવાની રહેશે. જ્યારે અનામત કેટેગરી જે પણ છે EWS, SC, ST, SEBC આ બધા જ માટે 250 રૂપિયાની ફી છે. દિવ્યાંગો પણ ફોર્મ ભરે છે તો એને પણ 250 રૂપિયાની સેમ જ એ ફી એ ભરવાની રહેશે.
પણ જો એક્સ સર્વિસમેન છે, માજી સૈનિકો માટે ફોર્મ ફિલઅપની ફી છે નહીં. માજી સૈનિકો છે, એક્સ સર્વિસમેન માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. ક્લિયર? અને જો તમે આ પરીક્ષાની જે અંદર બે પરીક્ષા છે, બે તબક્કામાં પરીક્ષા છે, પ્રિલિમ્સ અને મેન્સ. પ્રિલિમ્સની માટે સ્પેશિયલી જે છે આપણે બેચ ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ આપણે લાવ્યા છે, બેચ આપણી લોન્ચ થઈ ગઈ છે. અને આમાં બીજી વાત કે આ ફોર્મ ભરવાથી રિલેટેડ કોઈ પણ હેલ્પ જોતી હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમને હેલ્પ કરશું. બે હેલ્પલાઇન નંબર આપી દઉં છું અમારા 9429077607. આ પહેલી હેલ્પલાઇન નંબર. જો આમાં ઘણી વખત વ્યસ્ત આવતા હોય તો બીજો હેલ્પલાઇન નંબર આપી દઉં છું 9327846308. આ બંને જે હેલ્પલાઇન નંબર છે, આ હેલ્પલાઇન નંબરનો તમે કોલ કરી શકો છો. આ હેલ્પલાઇન નંબરની અંદર તમને માહિતી પણ મળી જશે. અને આની તૈયારી કઈ રીતે કરી શકાય એના માટે પણ ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ રેટ ઉપર, એટલે કે 1399 રૂપિયા, અને એમાંય તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરશો તો તમને હજી ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. એટલે બરાબર હજી જે છે તમને એક્સ્ટ્રા 100 રૂપિયા જે છે એનું તમને ડિસ્કાઉન્ટ એ કરી આપવામાં આવશે. એટલે આખી પ્રિલિમ્સ જે 100 માર્ક છે, 100 માર્કની વ્યવસ્થિત તમે તૈયારી કરી શકો છો. આશા રાખીએ આ માહિતી છે તમને સમજાઈ હશે. અને તમને ક્યારે પણ હેલ્પ જોતી હોય તો હંમેશા લક્ષ્યમ એકેડેમી તમારી સાથે છે. અને લક્ષ્યમ એકેડેમીની ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, જેથી અમે આ પ્રકારના જે અલગ અલગ અપડેટ્સ તમારા સુધી સૌથી પહેલા પહોંચાડી શકીએ. જય હિન્દ.